ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાના ટોપિકની સાથે એટલે કે આજે ચેપ્ટર નંબર 1 લઈને તમારી સમક્ષ હાજર થયો છું કે ધોરણ 9નું જીએસસીબી જે બોર્ડ જે છે તેનો આજે ચર્ચા કરવા જઈએ છીએ. અને તે ટાઇટલ શું છે તમને ખબર જ છે કે ચિત્તાના આંસુ એટલે કે ચિત્તાઝ ટીયર. તો આ યુનિટ નંબર 1ની અંદર સ્ટાન્ડર્ડ 9ના જે આપણે ચર્ચા કરવાની છે તે જુઓ જોઈએ ચિત્તાના આંસુ વહેતા જોવા મળે છે. આજે આ ચિત્તાના આંસુ એટલે કે ચિત્તાઝ ટીયર જે છે તે પાઠની આપણે એકદમ સરસ રીતે અને વ્યવસ્થિત રીતે માહિતી મેળવી છે. જો આપને કોઈ પણ પ્રકારની સમસ્યા છે આ પાઠની અંદર તો ચોક્કસથી આજે છેલ્લે સુધી જોડાયેલા રહો અને આપની સમસ્યા છે સંપૂર્ણપણે દૂર થઈ જવાની છે. સૌપ્રથમ એની ઓવરવ્યૂની વાત કરીએ તો આ પાઠની અંદર શું આવે છે તો જોઈએ કે ભાઈ એક સરસ મજાની સવાર અથવા તો કોઈ પણ એક સમયનું દ્રશ્ય છે અને ત્યાં જંગલની અંદર એક શિકારી જે છે તે દોડતો દોડતો અથવા તો ચાલતો ચાલતો જાય છે અને જોએ છે તો ચારે બાજુ તે પ્રયત્ન કરે છે કે શિકાર ગોતવા માટેનો, પણ ક્યાંય તેને મળતો નથી. અને અંતે તે એક સરસ મજાના ઝાડની નીચે બેસી જાય છે અને આ શિકારી જે છે તે જુએ છે કે હા, આ જો આ રીતે પરિસ્થિતિ રહેશે મારી તો હું ભૂખે મરી જઈશ, આવો મનમાં વિચાર કરે છે. બરાબર. અને આ જ ક્ષણે તે જ્યારે ઝાડવા નીચે બેઠો છે ત્યારે જુએ છે કે સરસ મજાના હરણ જે છે તે એકદમ લીલાછમ ઘાસની અંદર ચરી રહ્યા હતા, ઘાસને ખાઈ રહ્યા હતા, તેની મોજ માણી રહ્યા હતા. હવે આ સમયે જ્યારે તે જુએ છે કે હા અહીંયા તો સરસ મજાના હરણ છે, પણ ત્યાં પાછો વિચાર એવો મારું સારું કે આને પકડવા માટે તમારે દોડવું પડે. શું કરવું પડે? દોડવું પડે. અને એ પકડવામાં તો મહેનત પડી જાય. આનાથી કોઈ સરળ રસ્તો ન હોય શું કે મને આ હરણ છે એ મળી જાય? આ મનની અંદર ગળમથડ કરે છે, વિચાર કરે છે. અને તે જ સમયે એક સરસ મજાની અચંબિત કરી દે તેવી ઘટના બને છે. કેને? તો કે શિકારીની. આ જે શિકારી જે છે તે જોતો તો તે જ સમયે એક ઘાસની જે ઝાડી છે, નાનો એવું ઘાસ છે, એની અંદરથી એક ચિત્તાને જુએ છે, લપાતો છુપાતો કરતો આવે છે અને ચકિત થઈ જાય કે આ શું કરે છે. ત્યારે જ બને છે એવું કે હા પાક્કું આ શિકાર કરવા આવ્યો છે આવું તેને લાગ્યું. અને બન્યું એવું કે એકદમ નજીક જાય છે તે હરણની અને એક હમણાં તરાપ મારી અને એક હરણને પકડી લે છે. આ હરણને પકડી લે છે. એ ઘટનાને અહીંયા બેઠો બેઠો કોણ જોવે છે? આપણો શિકારી. એટલે એ શિકારીનું નામ છે ઈદી. આ શિકારી જુએ છે ત્યાં બેઠો બેઠો અને થોડીક ક્ષણોની અંદર જે શિકાર કરી અને હરણને પકડી અને આ જે ચિત્તા જે છે, જે મધર ચિત્તા છે, તે શું કરે છે તો કે પોતાના બચ્ચાની સાથે આ હરણની બીજમાની બાંધતા દેખાય છે. અને ત્યારે જ ઈદીના મનની અંદર વિચાર આવે છે મારું હારું આ બચ્ચાને કેવું કંઈ પણ મહેનત કર્યા વગર મળી ગયું, મારે એવું કંઈક ન હોવું જોઈએ. આવો મનમાં વિચાર આવ્યો. આ વિચારની સાથે એને બીજું એ વિચાર્યું મારું હારું આવું આપણે કરીએ તો મેળા તો આવી જાય કે કાંઈ વાંધો ઠપકારીએ. એણે એવું વિચાર્યું કે આ બે બચ્ચામાંથી એક બચ્ચાનું પકડી લઉં અને પછી એને ટ્રેનિંગ આપીશ અને પછી કહીશ કે જાય ભાઈ જા ને એક હરણને મારા માટે શિકાર કરીને લઈ આવ. અને એ શિકાર કરીને લઈ આવશે અને મારું જીવન છે એકદમ કેવું બની જશે? આરામદાયક. આહા, પોતે મનમાં આવો વિચાર કરે છે, પોતાની જાતને ખુશ કરે છે. અને આ પરિસ્થિતિની અંદર હવે તે નક્કી કરે છે કે આજે મારે આ ચિત્તાની પાછળ પાછળ જવું છે અને એક બચ્ચાને પકડવું છે અને મારે પાળવું છે અને મારા માટે તેને શિકારી બનીને રાખવું છે. તો આ રીતે સવારથી જ્યાંથી આ બચ્ચાને જોયા, આ બચ્ચાને ચિત્તા મધર ચિત્તાને, ત્યારથી તેની પાછળ પાછળ ફરે છે, ઘૂમ્યા રાખે છે અને પકડવાની તૈયારી રાખે છે. હાથમાં છે ભાલો અને એક હાથમાં છે જાળી. આ પરિસ્થિતિમાં દોડ કરતો પાછો જાય છે. એને ખબર હતી. શું ખબર હતી? એને ખબર છે તમને? તો એને એ ખબર હતી કે ચિત્તા જે છે તે ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. એવો અનુભવ હતો એને. ચિત્તા છે તે ક્યારેય માણસને હુમલો કરતો નથી. એટલે એને ખબર હતી આપણે સલામત છીએ, આપણને કોઈ તકલીફ પડવાની નથી. આ પરિસ્થિતિની અંદર તે દોડે છે પાછળ. હવે સાંજનો સમય જ્યારે થવા આવે છે, સંધ્યાનો સમય, ત્યારે મધર ચિત્તા છે તે પોતાના બાળકોને એટલે કે બચ્ચાઓને એક સરસ મજાના ઘાસની ઝાડીની અંદર છુપાવી અને ઝરણાની શોધમાં જાય છે પાણી માટે. અને ઈદીને મોકો મળી ગયો. ઈદી દોડ્યો, પોતાની ઝાડ છે તે આમ ફેંકી અને પકડી લીધું બચ્ચું. પણ એ જીદી જુએ છે તો ચકિત થઈ ગયો. શા માટે? તો કે એને જોતું હતું એક બચ્ચું અને ઓટોમેટિક મળી ગયા બે. તો
તો ત્યારે તે કહે છે વાહ શાબાશ, કે મારે તો એક જોતું હતું ને બે મળી ગયું, એકથી ભલા બે, કાંઈ વાંધો નહીં, આવી જાઓ બે. હવે આ બંને બચ્ચાને ઉપાડી અને લઈ જાય છે ક્યાં પોતાની ઘરે, અને સરસ મજાની ટોપલીની નીચે છુપાવી દે છે ઝૂંપડીની અંદર જઈને. હવે આ બાજુ જ્યારે મધર ચિતા છે તે ઝરણાની શોધ કરીને પાછી જ્યારે આવે છે ત્યારે જોઈએ છે તો પોતાના વાલ સિવાય બચ્ચાને તે જોવા મળતા નથી અને થઈ જાય છે એકદમ ગુસ્સે થઈ જાય. આમથી આમ મળે ઘુરકવા, ઠેકડા ઠેકડ કરે, પણ કોઈ પરિસ્થિતિમાં તેના બચ્ચા મળતા નથી અને તે એકદમ ઉદાસ થઈ જાય છે. ઉદાસ થઈ અને ચારે બાજુ સૂંઘે છે પણ ક્યાંય તેના બચ્ચા મળતા નથી. અંતે તે રડવા માંડે છે અને રડે તો એવું રડે કે આહા, ધ્રુસકે રડવા માંડે, એવી જોરદાર રડે છે. સવારથી સાંજ સુધી રડે રાખું, રાત્રિના સમયે પણ રડે રાખું. અને આ રડવાનો અવાજ જે છે તે જે આ જુલ્લુ હન્ટર એટલે કે ઈદી શિકારી જે છે તેનો જે કબીલો એટલે કે તેનો સમાજ જે છે તે રહે છે, તેની અંદર રહેતા એક શાણા માણસને સંભળાય છે જેનું નામ છે સન્નો. આ સન્નો એ અવાજ સાંભળીને વિચાર કરે છે મારું કંઈક ડખા થયા લાગે છે. આ ડખાનો વિચાર કરતાની સાથે જ શું કરે છે તેને ખબર પડી કે ચોક્કસ આના બચ્ચા છે તે ચોરાઈ ગયા. શા માટે? તો કે તે પોતાના અનુભવ પરથી જાણતો હતો, પ્રાણીઓના અવાજને સમજતો હતો, એકદમ ડાહ્યો હતો અને એકદમ હોશિયાર ને બાહોશ પણ હતો. તો આ પ્રકારની પરિસ્થિતિની અંદર સીધો જાય છે તે ક્યાં? તો કે ઈદી પાસે અને કે છે એ મૂર્ખા, કે તે જાવું કેવું લાગે છે કે તું કે એકદમ કેવો છો? તો કે આળસુ છો, તને ખબર છે કે આવું કામ ન કરાય. બોલો કે હે ભાઈ મેં શું કર્યું? અરે શું કર્યું? કે તે ઓલા બચ્ચાઓના સુપાઈ લીધા છે. આમ કરીને જ્યારે ટોપલી ઉચકાવે છે તો બે બચ્ચા નીકળે છે અને ત્યાર પછી એ બે બચ્ચાને લઈ અને ક્યાં જાય છે? તો કે ઈદી ઓલા આપણા જે મધર ચિતા છે ને દે આવે છે અને એના પહેલાં શું કાર્ય કરે છે તે? તો કે ઈદીને કબીલામાંથી કાઢી નાખે છે હંમેશના માટે અને કહે છે તને હું ધિકાર કરું છું. અરે હું નહીં, કે આખો સમાજ આપણો તને ધિકારે છે. તું એક કેવો છો? તો કે આળસુ છો. તને ખબર છે કે આપણે શિકાર કરવાનો છે આપણી તાકાતથી, આપણી સ્કિલથી, આપણી આવડતથી કરવાનો હોય અને તું કે આ મૂર્ખાવેડા કરે છે કે આ રીતે આ જુલ્લુ હન્ટરના જે કબીલો જે છે, સમાજ છે, તેમાંથી તેને કાઢી મૂકે છે કે જવા દે, તું અહીં આવતો ને કોઈ દિવસ. ત્યાં આખા સમાજને કે કેવો? તો કે તકલીફયુક્ત અથવા તો અપ્રમાણિક સાબિત કર્યો છે. આવી રીતે આપણી આ જુલ્લુ હન્ટરની વાર્તા છે પૂરી થાય છે અને ત્યાર પછી આની કેટલીક બાબતો છે તે વિગતવાર સમજાવે છે. તો ચાલો હવે આપણે શબ્દ સહો અને વિગતવાર આજના આ સરસ મજાના લેક્ચરને માણીએ, જાણીએ અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણી તરફ બધી જ બાબતોને તાણીએ. બરાબર, જોઈ લઈએ. અને હા, જો આપને આ વિડીયો ગમે તો ચોક્કસ તમારા મિત્રોની સાથે શેર કરજો. હજી આ વાર્તા છે, ટેલર છે, આખું પિક્ચર બાકી છે. એકદમ ઝક્કાસ અને મસ્ત રીતે આપણે સમજીશું. બરાબર, આપણે જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં તમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપતા રહેજો. આપના પ્રશ્નનો ઉકેલ ચોક્કસથી આવશે. ચાલો શરૂ કરીએ. આપણે જોઈ આપણે પહેલાં જોયેલી તમને વાત કરી હતી, આ જુલ્લુ શિકારી છે, આ બાજુ હરણા છે. મેં તમને કીધું તો ફરતો હતો, અહીંયા દેખાડ્યું નથી, ફરતો હતો. વાર્તાના સ્વરૂપમાં જે રજૂ કર્યું તમારી સમક્ષ તો લાગવું જોઈએ કે ના જુલ્લુ શિકારી જાય છે. તો અહીંયા શું કહે છે? લોંગ અગો ધેર વોઝ અ જુલ્લુ હન્ટર. શું કહે છે? કે લોંગ અગો ધેર વોઝ અ જુલ્લુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. એક લાંબા સમય, જો અહીંયા લોંગ અગો એટલે લાંબા એવું ન કરતા. બરાબર, લોંગ અગો એટલે ઘણા સમય પહેલાની વાત છે, આવું થાય છે. બરાબર, તો અહીંયા લોંગ અગો એટલે કે ઘણા સમય પહેલા એક જુલ્લુ શિકારી જે છે તે શું કહે છે? તો કે સિટિંગ અંડર અ ટ્રી, એક વૃક્ષની નીચે બેઠો. જો આ જુલ્લુ શિકારી છે, હાથમાં ભાલો છે, આની અંદર આપણને જાળી દેખાતી નથી. અને અહીંયા જો એકદમ લીલા ઘાસના મેદાનની અંદર શું ચરે છે? તો કે હરણ જે છે તે ચરી રહ્યા છે, ખાઈ રહ્યા છે ઘાસની અને ઈદી તરફ જોઈ પણ રહ્યા છે. પણ અહીંયા ઈદી જે છે, હમણાં તમને કહ્યું ને શિકારી તે વિચાર કરે છે. શું વિચાર કરે? તે આગળ આવે છે, જોઈએ આપણે. તો શું કહે છે? હિઝ નેમ વોઝ ઈદી. આ જુલ્લુ શિકારી છે તેનું નામ શું હતું? તો કે ઈદી હતું. બરાબર, હી સો તેણે જોયું. શું કે હી ઝો અ લાર્જ હર્ડ એટલે શું થાય? તો કે ટોળું. બરાબર, શું થાય? ટોળું. હરણનું ટોળું છે એને શું કહેવાય? હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. જે આ શિકારી જુએ છે તે શું જુએ છે? તો કે એકદમ સરસ મજાના લીલા ઘાસના મેદાનની અંદર આ હરણના ટોળાને ચરતું જુએ છે. અને હવે તે શેખ ચલીની જેમ શું વિચાર કરે છે તે જુઓ, એકદમ સરસ મજાની કન્ટેન્ટની સાથે. ચાલો આગળ વધીએ અને જોઈએ. જુઓ, આપણને તરત જ દેખાઈ આવે છે. મારું આ શિકારી તો વિચાર કરે છે. શું કહે છે?
પોતે મનમાં વિચારે છે અહીંયા શું વિચારે છે કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ છે ખૂબ જ ખરેખર અદ્ભુત છે. કેવા છે? અદ્ભુત છે. બટ શું કે છે? પણ કે આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ મારે તે પૈકીના એકને પકડવા માટે ખૂબ જ દોડવું પડશે. જે ખરેખર કેવું છે તો અઘરું કાર્ય છે. બરાબર. તો કેચ વન ઓફ ધેમ. કાન્ટ ધેર બી એન ઇઝી વે. શું એના સિવાય કંઈ સરળ રસ્તો ન હોઈ શકે? તો અહીંયા ઇઝી વે ટુ ગેટ વન. આપણે તો એક જ જોઈએ છે, ઝાઝા જોઈતા નથી. એક બચ્ચું જે છે, બચ્ચું અથવા તો હરણ જે છે તેને મેળવવા માટે કોઈ સરળ રસ્તો નથી. આવું તે મનમાં વિચાર કરે છે. અને જે શું વિચાર કરે છે અહીંયા તો તેની ચર્ચા કરીએ તો he said to himself, તેના પોતાની જાતને કહ્યું. શું કહે છે? These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can there be an easy way to catch one of them? તેમાંથી એકને પકડવાનું સરળ રસ્તો નથી. આવું તે વિચારે છે. જોઈએ આગળ. અને હવે શું આ ભાઈ વિચારે છે તેની પણ ચર્ચા કરીએ. બરાબર. તો મિત્રો આપ જોતા હશો કે દરેક બાબત જે છે તે ચિત્રની સાથે રજૂ કરવામાં આવેલી છે. જોશો તો તમને ખ્યાલ આવશે ને એકદમ સરળતાથી યાદ પણ રહી જશે. હવે જુઓ આ જુલ્લુ હન્ટર જે છે આપણે નજરની સમક્ષ દેખાઈ રહ્યો છે. શું? તો કે કંઈક નવીન તેને દેખાયું. જુઓ સડનલી અચાનક એક ઘટના ઘટે છે. શું ઘટના ઘટે છે? તો તે ઘટના એ છે he saw a female cheetah. એક માતા ચિત્તાને જુએ છે. ક્યાં? તો કે ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ક્રાઉલિંગ એટલે શું? તો કે પેટ વડે ઢસડાવું. પેટ વડે ઢસડાવું. બરાબર. શું કહે છે? એટલે કે પેસી ઢસડાઈને ચાલતી તે કોને જુએ છે? પણ પાછી કેવી? તો કે સાયલન્ટ, એક પણ પ્રકારના અવાજ વગર, આમ લપાતી છુપાતી આવું પણ કહી શકીએ આપણે. બરાબર. ક્યાં જાય છે? તો કે ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. ગ્રેઝિંગ એટલે કે ચરતા પ્રાણીઓ. શું? તો કે ઘાસ ખાઈ જે છે આ પ્રાણીઓ તેના તરફ તે જુએ છે. ધેન શી લેફ્ટ એટલે કે તરાપ મારવી. શું કરવી? તરાપ મારવી. આપણે કહીએ તરાપ મારવી. શું કરે છે? તો તરાપ મારે છે, કૂદકો મારે છે. ક્યાં? એન્ડ કેચ અ ડિયર. અને એક હરણને શું કરે છે? પકડી પાડે છે. આ રીતે આ જોઈ આ ઈદીભાઈ છે બેઠા જુએ છે અને વિચાર કરે છે મારું હારું આ તો મેળ પડી જાય છે. જોઈએ આગળ કેવો મેળ પડે છે તે. બરાબર. તો જોજે આગળ. હવે હા આવ્યું. જો હમણાં જ તમને કીધું. શું કીધું? કે આફ્ટર સમ ટાઈમ, આ થોડા સમય પછી, હર ટુ ટાઇની યંગ કોપ્સ બે બચ્ચાઓ કેમ આઉટ ઓફ ધ બઝ. આ ઘાસની જે ઝાડી છે તેની અંદરથી બહાર આવે છે. કોણ? તો કે આ બે બચ્ચાઓ. કોના બચ્ચાઓ છે? તો કે આ ચિત્તાના. બરાબર. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. તે બધા પોતાની બીજમાની મળે. જો આ હરણને મારીને આ બંને બચ્ચા જે છે તે પોતાની માતાની સાથે શું કરે છે? તો કે મિજબાની કરે છે. એટલે આ જે ઘટના છે એ ઈદીભાઈને દેખાઈ જાય છે અને તે જુએ છે કે હા એવું સરસ મજાનું દ્રશ્ય છે, મારો મેળ પડી જાય આવી રીતે. આવો તેને વિચાર આવે છે. અને હવે તે પોતાનું કારસ્તાન ઘડે છે. તે જુઓ જે કઈ રીતનું ઘડે છે. તો જુઓ અહીંયા ફરી વખત તે પાછો વિચાર કરતો જોવા મળ્યો આપણને. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. શું હું આ બચ્ચા જેટલો કે નસીબદાર ન હોઈ શકું? અહીંયા કહે છે કે આ બચ્ચા જેટલો નસીબદાર હું ન હોઈ શકું? આવું પોતાની જાતને પૂછે છે. They got their food without any effort. તે પોતાનો ખોરાક જે છે તે કોઈ પણ પ્રકારની કંઈ કર્યા વગર મળી ગઈ. એફર્ટ, કોઈ પણ સમસ્યા વગર, તકલીફ વગર તેને મળી ગયું છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું મારી પાસે તેના માતાના જેવો શિકારી ન હોઈ શકે? આવો પણ પોતાને પ્રશ્ન કરે છે. બરાબર. તો અહીંયા શું કહે છે? ઇદીઝ આઈઝ બ્રાઇટન. હવે ઈદીની આંખો ચમકી. હે કે વિચાર આવ્યો, ચમકે છે અને કહે છે કે વાહ મારો મેળ પડી જવાનો છે. તો આ રીતે પોતાનો જે શું કરે છે? આંખો ચમકે છે. અને શું કે ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા. એક વિચારની સાથે ચમકી. બરાબર. હી એન્વાઇડ ધ કપ્સ. અને તેણે શું કર્યું? તો કે બચ્ચાની ઈર્ષા આવી. શું કરે છે? તો કે બચ્ચાની આવે છે ઈર્ષા. શા માટે ઈર્ષા આવે છે? કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ. They got their food without any effort. Can I have a hunter like their mother? એટલે કે શું આપણે જે ચર્ચા કરી વિચારની તે જ પાછી રિપીટ થાય છે.
અને ત્યાં એને અદેખાય એટલા માટે આવે છે કે તેના બચ્ચાને કોઈ પણ પ્રકારની સમસ્યા વગર આ ખોરાક મળી ગયો અને પોતે જોતો રહી ગયો, એટલા માટે તે વિચાર કરે છે કે મારું હારું ડખાવાળું છે આ. તો આ રીતે અહીંયા આ જે ભાઈ જે છે ઈદીભાઈ આપણા, તેને વિચાર આવે છે અને આ જે દ્રશ્ય જોઈએ છે, દ્રશ્ય જોઈને હવે તેનું પાલન કરવાનો વિચાર કરે છે. તે જોઈએ આગળ શું કરે છે અને કેવી રીતનું તેના આ વિચારનું પાલન કરે છે. જુઓ જોઈએ અહીંયા ફરી વખત પાછી એને વાત આવી કે નહીં, તો કે ઈદીભાઈ જો વિચારે છે, હાથમાં ભાલો છે સરસ મજાનું અને આ ઝુલ્લુ હન્ટરનો કેવો છે, તો કે પોશાક પહેરેલો છે. હવે કે છે he decided to catch a young cub and train it to hunt for him. તેણે નક્કી કર્યું કે એક બચ્ચાને પકડી લેવું છે અને પકડીને પોતાના માટે શું કર્યું છે, ટ્રેનિંગ આપી છે. તેને ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું અને હવે કે છે then I shall only say, ત્યારે મારે માત્ર એટલું જ કહેવું પડશે. શું કહેવું પડશે તે જુઓ જોઈએ. oh my dear, go and kill a deer for me. અરે મારા પ્રિય, તું જા અને મારા માટે હરણું મારીને લાવ, એક હરણ મારીને લાવ, આટલું મારે કહેવું પડે. પછી કે છે અરે વાહ, આનંદ થઈ જાય છે, મનમાં ખુશ થાય છે. માય લાઈફ વિલ બી કમ્ફર્ટેબલ ધેન, મારું જીવન છે ત્યારે કેવું બની જશે, આનંદમય બની જશે. આ રીતે પોતે વિચાર કરે છે. he was quite pleased with his own idea. તે પોતાના વિચારથી એકદમ સંતુષ્ટ થઈ ગયો, મજા આવી, આનંદિત થઈ ગયો અને કીધું કે ના, આ કાર્ય તો કરવા જેવું છે. બરાબર. he decided to follow cubs and steal one. જો અહીંયા શું કે સ્ટીલ એટલે ચોરી લેવું. શું કરવું, ચોરી લેવું. આ બચ્ચાને ચોરવાનો વિચાર કરે છે કે આ એક બચ્ચાને ચોરી લઉં, મજા આવી જાય. જુઓ જોઈએ આપણા ઈદીભાઈ કેવો વિચાર કરે છે. તો આ રીતે આ વાર્તા છે તે આગળ ચાલે છે અને હવે શું થાય છે, તો કે આ બચ્ચાની અને માતાની પાછળ આ ઈદીભાઈ છે તે આંટા મારવા લાગશે અને જોઈએ બચ્ચાને કઈ રીતે પકડે છે તે. બરાબર. ચાલો તો શું કહીએ અહીંયા, જો આ મધરચિતા જે છે તે પોતાના બચ્ચાઓને છુપાવીને જાય છે. ક્યાં, તો કે સંધ્યાનો સમય છે અને ઝરણા તરફ શોધવા માટે જાય છે. જો કે અહીંયા ઝરણું નજીક બતાવ્યું છે પણ આપણે શું થયું, તો કે અહીંયા ઝરણું શોધવા જાય છે એવું આપણે કહીશું. તો જુઓ જોઈએ, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી ન્યૂ ધેટ, પોતાના અનુભવથી ઇદી છે તે જાણતો હતો. એક્સપિરિયન્સ એટલે શું થશે, તો કે અનુભવ. આ અનુભવથી ઇદી જાણતો હતો શું, અચિત્તા નેવર એટલે કે ક્યારેય નહીં, અટેક્સ એટલે કે હુમલો કરતા નથી. કેના પર, તો કે અમેન. ચિત્તા જે છે તે માણસ ઉપર ક્યારેય હુમલો કરતા નથી. માણસ છે તે કરે પણ ચિત્તા કરે નહીં. ધેરફોર એટલે કે તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, તેથી તે સલામત. સેફ એટલે કે સલામત. શું છે, તો કે સલામત. તે સલામત છે. શું સલામત છે, કે તો કે બચ્ચાને ચોરવું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. તેણે સંધ્યાના સમય સુધી આ ચિત્તાના પરિવારની પાછળ ફરવાનું ચાલુ રાખ્યું. બરાબર. પછી એટ ધ સનસેટ એટલે કે સૂર્યાસ્તના સમયે શું થાય છે, ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. હવે માતા ચિત્તો છે તે શું કરે છે, તો તે કહે છે કે તેના બચ્ચાને ક્યાં, તો કે છુપાવી દે છે. ક્યાં, તો કે આ થીક બસની અંદર, ઘાટું ઘાસ છે અંદર છુપાવી દે છે. અને શેના માટે, તો કે લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, ઝરણા માટે ત્યાંથી જાય છે. બરાબર. આ રીતે હવે પોતાની જર્ની છે તે કંઈક નવા દિશા તરફ આગળ વધે છે. અને જોઈએ હવે આ ઈદીભાઈ જે છે પાછળ ફરતા હતા અને ક્યાં દેખાય છે તે પણ આપણે જોઈએ. હા, આવ્યા આમ જો આ બે બચ્ચાને પકડી પડ્યા. ઈદીભાઈ જો ઝાડ ફેંકી, હાથમાં ભાલો અને ધબધબાટી બોલાવતા આવે છે, જાણે કે હવે ક્યાંય આના સિવાય આના પણ ઉધાર છે નહીં. તો શું કે છે, ક્વિકલી એટલે કે જેવો મધરચિતા છે આ તેના બચ્ચાને ઝાડની પાછળ છુપાવ્યા કે તુરંત જ એટલે કે ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પિયર, પોતાનો ભાલો અને નેટ ઉપાડ્યું અને દોડે છે. બરાબર. એને શું કીધું, એન્ડ રન, અને દોડ્યો ઇન્ટુ ધ બસ, જે આ ઘાસ છે તેની અંદર તે દોડે છે. હી સો 2 ટાઇની કપ્સ, તેણે 2 નાના બચ્ચાઓને જોયા. બરાબર.
ધે લુકડ એટ હિમ. આ બચ્ચા જે છે તે ઈદી તરફ જોઈ રહ્યા હતા કે આ કોણ છે, મામો આવ્યો કે શું, પણ ખબર નહીં, મામો તો મામો આવ્યો ખરો. વિથ ધેર બ્રાઇટ આઈઝ, તેની તેજસ્વી આંખો વડે આ ઈદી તરફ આ બંને બચ્ચા છે તે જોઈ રહ્યા છે કે આ દોડતો દોડતો આવે છે, આપણું આવે બેનું, એવું ને ખબર પડતી નથી હજુ. બરાબર. તો શું કે છે, ધે વર ટુ યંગ ટુ રન અવે. તે એકદમ નાના હતા. અને ટુ યંગ એટલે કે ખૂબ નાના એવા અર્થમાં લીધું છે. શેના માટે? તો કે નાના હતા ભાગી જવા માટે. ઈડી થ્રુ હિઝ નેટ, ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈદીએ પોતાની જાળી છે તેના ઉપર ફેંકી. એન્ડ ધેન કપ્સ વર કોટ. અને હવે આ બચ્ચા છે તે પકડાઈ ગયા. બંને બચ્ચાને પકડી લીધા છે. કોણે? તો કે ઈદીએ. બરાબર. તો આ રીતે આ બચ્ચા છે તે પકડાઈ જાય છે અને ઈદીભાઈ ખુશ થાય છે. આ પ્રકારનું વાતાવરણનું સર્જન થતું જોવા મળે છે. ચાલો અહીંયાથી આગળ વધીએ અને ચર્ચા કરીએ કે ભાઈ હવે આગળ શું થાય છે. હા, જો હવે અહીંયા જુઓ જોઈએ, આ ઈદીભાઈ વિચારે છે. હી ડિસાઇડેડ, શું કે છે, હી નીડેડ ઓનલી વન કપ. તેને માત્ર જોતું તો એક જ બચ્ચું. પરંતુ અહીંયા શું થાય? બટ હી થોટ, પરંતુ તેણે વિચાર્યું. શું વિચારે છે? ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સેલ્વ્સ ઇન્સ્ટેડ ઓફ વન. તે હંમેશા સારી બાબત છે કે એક સેવકની જગ્યાએ બે સેવક હોય. એટલે કે એક જ મારી પાસે બચ્ચું હોય એના કરતાં બે બચ્ચા હોય તો મને ફાયદો જ ફાયદો છે. બરાબર. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, એકથી ભલા બે. તો ઈદી પણ એવું માનતો હશે, એક કરતાં બે સારા. તો હવે અહીંયા શું કે છે? હી ડેગ્ડ ધેમ. તેણે આ બંને બચ્ચાને ઢસડીને લઈ ગયો. ઢસડીને લઈ ગયો માટે પોતાની સાથે લઈ ગયો અર્થમાં લીધું છે. બરાબર. વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. તેને આ એક મોટી ટોપલી જે છે તેની નીચે શું કરે છે? તો કે આ બંને બચ્ચાને છુપાવી દે છે. અહીંયા ઈદીભાઈ છે, ટોપલી એના ઉપર ઢાંકતા આપણને જોવા મળે છે. તો આ છે ઈદી હન્ટર, ઈદી શિકારી. બરાબર. જોઈએ આગળની ઘટના શું થાય છે. મધર ચિત્તા છે તેની વાત કરીએ તો તે મધર ચિત્તા જુઓ જોઈએ. આપણી નજરની સમક્ષ અહીંયા 5 ચિત્રની અંદર અલગ અલગ જોવા મળે છે. પહેલા ચિત્રમાં તમે જોશો ઉપર તો તમને દેખાય છે કે મધર ચિત્તા, શું કીધું? તો મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. આ માતા ચિત્તો જે છે તે થોડા સમયમાં પાછા આવ્યા. ક્યાંથી? તો કે ઝરણાની શોધમાંથી. અને પછી જોઈએ છે, સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણીએ પોતાના બચ્ચા છે, જો અહીંયા જોઈએ છે ચારે બાજુ, પણ પોતાના બચ્ચાને ક્યાંય જોયા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. તેને ચારેય બાજુ જોઈ લીધું. આમ કરીને કેમેરો ફેરવો પણ ક્યાંય જોવા ન મળ્યા. અને હવે શું કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ સી બીકમ એંગ્રી. પહેલાં તો ગુસ્સે થઈ ગઈ. મારા બચ્ચાને કોણ લઈ જાય? ધબધબાટી બોલાવી દઉં, સર્વિસ કરી નાખો, પણ એમ નો મેળ પડે. તો અહીંયા શું કહે છે કે ફર્સ્ટ ઓફ ઓલ સી બીકમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. એક કહેવાય ને કે જંગલીની જેમ કૂદકા મારવા. સ્વાભાવિક છે, જંગલમાં રહેતો પ્રાણી છે તો જંગલીની જેમ જ કૂદકા મારે. અને જો એકદમ ગુસ્સા થઈ ગયેલો આપણને જોવા મળે છે. ખૂબ જ પ્રયત્ન કર્યા, ખૂબ ગુસ્સે થઈ ગયા, ખૂબ તાળો પાડી, પણ ક્યાંય મેળ પડતો નથી. અને હવે જુઓ જોઈએ, નિરાશ થઈ ગયેલા આપણને વધને જોવા મળે છે. તો શું કીધું? સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તેણે ચારે બાજુ સૂંઘે છે. નિરાશ તેને સૂંઘતા જોવા મળે છે. આ મધર ચિત્તા છે પોતાના બચ્ચા માટે ચારે બાજુ આમ નાક વડે સૂંઘતા હોય તો આપણને જોવા મળે છે. બટ અલાસ, પરંતુ આ શું કે સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પરંતુ તે પોતાના પ્રિય બચ્ચાઓને શું? તો કે શોધી શક્યો નહીં. ક્યાંય મળ્યા નહીં તેને બચ્ચા. હવે શું થાય છે તે જુઓ જોઈએ. રડવા માંડે છે. સ્વાભાવિક છે કે ભાઈ માતા જે છે તે પોતાના બચ્ચાથી વિમુખ થઈ જાય તો તેને રડવા સિવાય બીજું કોઈ ઓપ્શન હોતો નથી. તો અહીંયા એક મધર ચિત્તા છે તે પણ પોતાના બચ્ચાના શું? તો કે અદ્રશ્ય થવાથી, ખોવાઈ જવાથી ગુસ્સે થયા. ચારે બાજુ શું ગયું, બધું કર્યું, પણ કાંઈ ન મળ્યું. ત્યારે એકદમ નિરાશ થઈ અને રડવા માંડે છે. તો શું કે છે? એટલા એટલે કે અંતે સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. તે એકદમ દુઃખી થઈ ગઈ અને રડવાનું ચાલુ કરી દીધું. બરાબર. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તેણે રડવાનું ચાલુ જ રાખ્યું. ક્યાં સુધી? તો કે હોલ નાઇટ. હોલ એટલે કે આખી રાત. શું થશે અહીંયા? આખી રાત. બરાબર. ટીલ નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજ પડીને ત્યાં સુધી રડવાનું ચાલુ રાખ્યું. આ ક્રાઇડ એટલે શું થશે? તો કે રોડ ક્રાઇડ. બરાબર.
તો જોજો મિત્રો કઈ રીતે ઘટના ઘટે છે અને કઈ રીતે આ મધર ચિત્તા છે તેના બચ્ચા ચોરાઈ જાય છે અને હવે શું કરે છે મધર ચિત્તા તેની પણ આગળ ચર્ચા કરીએ આપણે. બરાબર, જુઓ જઈ શું ઘટના ઘટે છે. હા, આપણને જોવા મળે છે કે મધર ચિત્તા જે છે તે શું છે તો કે આંખોમાંથી દડ 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 કરતા રાત્રિનો સમય છે, ચંદ્રમા જે છે જાણે 16 કળાએ ખીલી અને આખા જંગલની અંદર પોતાની ચાંદની છે તે બિછાવી રહ્યા હોય એ રીતે જુઓ જંગલ છે એ ઝળહળતું લાગે છે અને એ ઝળહળતા જંગલની અંદર આ મધર ચિત્તા જે છે તેની આંખોમાંથી આંસુ જે છે એના ઉપર પણ તેની આ ચાંદની જોવા મળે છે, પરંતુ આંસુની અંદર દુઃખ નજરની સામે દેખાય છે. હવે શું થાય છે જો સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stain down her cheeks. તેણીએ રડ્યા જ રાખ્યું જ્યાં સુધી તેના આંખ પરથી આંસુ જે વહે છે તે સુકાઈને કાળા પટ્ટા, શું કીધું કે ડાર્ક સ્ટેન, કાળા કલરના પટ્ટા. ડાર્ક સ્ટેન એટલે કે કાળા પટ્ટા. શું થશે અહીંયા તો કે કાળા પટ્ટા થઈ ગયા. જો અહીંયા જોવા મળે છે કે અહીંયા જે છે બંને બાજુ કાળા પટ્ટા, આ આંસુ જે સુકાઈ ગયા અને કાળી પટ્ટી થઈ ગયેલી જોવા મળે છે. બરાબર, તે ક્યાં તો કે ડાઉન હર ચીક, પોતાના ગાલ ઉપર તે પટ્ટા ચટાપટ્ટા થઈ ગયા. આ પરિસ્થિતિ થાય છે. પછી શું કહે છે સી વોઝ સ્ટીલ વીપિંગ. હા, જો શબ્દ કેવો છે વીપિંગ, તેણી હજુ પણ રડી રહી હતી. મિત્રો અહીંયા બીજો શબ્દ આવ્યો છે, આના અગાઉ તમારી પાસે શબ્દ આવ્યો તો શું તો કે ક્રાઇડ. બરાબર, આ ક્રાઇડ એટલે રડવું અને અહીંયા WEEPING વીપિંગ એટલે પણ રડવું. તો આ બંને શબ્દ જે છે તેનો અર્થ થાય છે રડવું. શું થાય છે રડવું. એ સાહેબ તો બંને અલગ અલગ શા માટે વાપર્યા? બંનેનો અર્થ અલગ છે. પહેલા ક્રાઇડની વાત કરીએ તો સામાન્ય રીતે રડવું તેને ક્રાય કહે છે, ક્રાય CRY. પરંતુ વીપિંગ જે છે તેને રડવું કહેવાય પણ થોડો અલગ અર્થ થાય છે. શું તો કે આપણે કહીએ કે હિબકે રડવું. આમ કહે આ રીતે જે હિબકે રડે આ પરિસ્થિતિનું જ્યારે સર્જન હોય ત્યારે વીપિંગ શબ્દ વપરાય છે. યાદ રાખશું આપણે. બરાબર, કેમ કે આ બંને અર્થ અલગ છે. ક્યારે વીપિંગ અર્થ છે તે સામાન્ય રીતે ક્રાય માટે વપરાતો નથી. તો આ છે આગળની ચર્ચા અને જોઈએ હવે. ચાલો હવે જુઓ જોઈએ. હા, જો અહીંયા મધર ચિત્તા જે છે તે આપણને રડતા દેખાઈ રહ્યા છે. જુઓ જોઈએ આંસુની ધારો અને ધારો વહી રહી છે. તો સૌપ્રથમ એની ચર્ચા કરીએ, રડે છે અને શું વિચાર કરે છે. તો શું કીધું એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. રાત્રિ દરમિયાન એટલું ઊંચા અવાજે રડી રહ્યા હતા. કોણ તો કે મધર ચિત્તા છે તે. ધેટ સી વોઝ હિયર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. જ્યાં વિલેજની અંદર ગામની અંદર એક ડાહ્યો માણસ રહેતો હતો તેને આના અવાજ છે તે સાંભળવા મળ્યો. બરાબર, શું અવાજ છે તો કે જુઓ રડવાનો અવાજ. આ જાણી મધર ચિત્તા છે તે એકદમ જોશથી રડી રહેલા જોવા મળે છે અને ડાહ્યો માણસ છે અને જો આ સંભળાય છે અને તરત જ તેના મગજની અંદર મસ્તિષ્કની અંદર આવો વિચાર આવે છે કે ચોક્કસપણે આ કાર્ય કોનું હશે? ઈદીનું. જો આ કાર્ય એનું હોય તો મારે તેને ચોક્કસ કંઈક કરવું પડશે. જોજે અહીંયા શું કહે છે ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. ઓલ્ડ મેન આ વૃદ્ધ માણસ જે છે તે સમજી ગયું કે શું આખી ઘટના બની હતી. બરાબર, અને શું કહે છે હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તુરંત જ શું કહે છે ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ હટ. જો આપણી નજરની સામે દેખાય છે આ શું છે તો કે સ્ટ્રોંગ ક્લબ, સશક્ત લાકડી, મજબૂત. પોતાના હાથમાં લાકડી લીધી અને કમ આઉટ ઓફ હિઝ હટ, પોતાના ઝૂંપડામાંથી બહાર આવે છે, ઘરમાંથી બહાર આવે છે અને ગુસ્સે થતો જુઓ આમ જાણી હમણાં કાંઈક કરી નાખે, બાહુબલીની જેમ ધબાધબા બોલાવી આવું લાગી રહ્યું છે તે અહીંયા આવે છે. અહીંયા તો શું કીધું ધીસ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ માણસ છે એકદમ કેવો હતો? ડાહ્યો હતો. હી લવ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તો તે આ પ્રાણીઓને ચાહતો હતો, પ્રેમ કરતો હતો અને તેના વિશે ઘણું બધું જાણતો હતો. જો કે અહીંયા કીધું છે અબાઉટ ઓલ, બધું જાણતો હતો. આ પરિસ્થિતિની અંદર આ જે સન્નો જે છે તે હવે શું કરે છે તે આગળ જોઈએ. અહીંયા ગુસ્સે જે છે લાલ ગુમ મોઢું થઈ ગયું એવું લાગે છે આપણને.
નક્કી ડખા થઈ જશે આ બંને વચ્ચે, બરાબર. જોઈએ શું ડખા થાય છે તે. ચાલો જુઓ જોઈએ, જો અહીંયા આવે, આ આવ્યો જો સન્નો અને આ બાજુ ઈદી, જો કેવો આમ જાણી કંઈક સર્વિસ કરી નાખી હોય. મોઢા ઉપર જાણી શું દેખાય છે તો કે ડર દેખાઈ રહ્યો છે, અને અહીંયા આના મોઢા ઉપર એવું દેખાય છે કે હમણાં આ પોતાના હાથમાં લાકડી છે, દંડો છે, ઝાપટી ન દે તો સારું. આટલો ગુસ્સે અહીંયા જોવા મળે છે. અને અહીંયા બંને બચ્ચાઓ જે છે તે પણ છુપાયેલા જોવા મળે છે. જોઈએ આ દરેકની વિગત શું છે તેની ચર્ચા આપણે કરીએ, બરાબર. તો શું કે છે, વેન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, જ્યારે સન્નો જે છે તેને જોયા કે આ છુપાયેલા બચ્ચા જે છે તે જોયા ત્યારે તો શું કે છે, હી ન્યૂ ધેટ ધીસ વોઝ ઇદીઝ વિકિડ આઈડિયા. તે જાણી ગયો કે આ ચોક્કસપણે કોનો તો કે ઈદીનો જ ભયંકર તો નહીં શકાય કે ક્રૂર કહી શકાય, વિકિડ એટલે કે ક્રૂર વિચાર જે છે તે એનો જ હોવો જોઈએ. હી ગોટ એંગ્રી વિથ ઈદી, તે ઈદીની સાથે શું થઈ ગયું, ગુસ્સે થઈ ગયો ઈદી ઉપર. ચાલા મૂર્ખા કે આવું કામ કરાય. પછી કે છે, હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે આ ઝૂંપડીની અંદર દોડી ગયો અને બૂમ પાડી. શું બૂમ પાડે છે, આઈ હેટ યુ, હું તને ધિકારું છું. એ કે તું કે આવું કામ કરાય, આમ કરીને ધિકાર કરે છે, આવું કહે છે. ઈદી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, આપણા કબીલાના આપણા સમાજના બધા જ લોકો તને ધિકારશે. શા માટે ધિકારશે તો કે બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકિડ ટુ, તું એક તો આળસુ છો અને પાછો ક્રૂર છો, ઘાતકી છો. એ કે આવું ન હોવું જોઈએ કે, બરાબર. વી નો ધેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, આપણે જાણીએ છીએ કે શિકારી જે છે તેણે શિકાર કરવાનો હોય કેવી રીતે તો કે પોતાની તાકાતથી અને પોતાની આવડતથી, કુનેહથી, અને તે તો કંઈક જુદું કાર્ય કરી બતાવ્યું છે એટલે અમે બધા તેને ધિકારીએ છીએ, બરાબર. કેવી રીતે તો કે એન્ડ સ્કિલ, સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, તાકાત અને આવડતથી કરવું જોઈએ, આવું તે કહે છે. જોજે પછી શું કહે છે, બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું તો એક સાલો આળસુ છો, ડગીએ ન થકતો, આવ મૂર્ખા જેવું કામ કરે છે. કેવો છે, આળસુ. તો હવે જો યુ આર અ થીફ, તું ચોર પણ છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા સમાજના આપણા કબીલાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તોડ્યા છે નિયમ. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ હોલ ટ્રાઇબ, તે આખા સમાજને આખા કબીલાને શું કર્યું છે તો કે અપ્રમાણિત સાબિત કર્યું. ડિસઓનર, જો કીધું ને ડિસઓનર એટલે અપ્રમાણિત સાબિત કરી દીધો છે. તારા કારણે સમસ્યા ઊભી થઈ છે. હે મૂર્ખા, આ નમૂનો આગોરે, આ જાણી જો કેવો આમ ઘુડકે છે આના ઉપર, અને સર્વિસ કરવાની તૈયારીમાં એવું લાગી રહ્યું છે આપણને. ચાલો જોઈએ આગળ અને શું કહે છે. હા, હવે જુઓ જો અહીંયા તો કે અહીંયા આપણી સમક્ષ જોવા મળે છે, શું જોવા મળે છે તે જરાક ચર્ચા કરીએ, બરાબર. બધા કબીલાના લોકો છે તે ભેગા થઈ ગયા છે. અહીંયા ઈદીભાઈને જાણી પકડી અને કીધું કે ભાઈ તું અહીંથી હાલતો થા, તારી અહીંયા જરૂર નથી. જોજો અહીંયા ઈદી જે છે તેને પોતાના બિસ્તરા પટલા ઉપાડીને કીધું નીકળ બહાર નીકળ. અને બધાએ જો અહીંયા આજે સન્નું હોય એવું લાગી રહ્યું છે, અને કીધું કે હાલ નીકળ, તો આમ કરીને દેખાડે છે. અને બધા જે છે કબીલાના લોકો તે પણ સહમત થાય છે અને તેને બહાર કાઢી મૂકે છે. તો શું કીધું, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, આ શિકારીના બધા જ સભ્યો છે મેમ્બર તે ભેગા થાય છે અને શું કહે, તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે, ડ્રાઈવ એટલે કે કાઢી મૂકવું. ક્યાંથી તો ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, ઈદીને પોતાના ગામની અંદરથી હંમેશના માટે કાઢી મૂકવું, આવું તેઓ નક્કી કરે છે. સનો ટુક કબ્સ ઓન હિઝ સોલ્જર્સ, સનો જે છે તે આ બંને બચ્ચાઓને પોતાના ખભા ઉપર ઉચકીને લઈ જાય છે, બરાબર. અને પછી શું કીધું, હી સો એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેણે આ બંને બચ્ચા છે તેની માતાને પાછા આપી દીધા. અને પછી શું કહે છે, હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, અને તેણે જોયું કે લાંબા સમય સુધી મધર ચિત્તાના રડવાના કારણે તે શું થઈ ગયું, સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, તેનો ચહેરો જે છે હંમેશના માટે ફીકો પડી ગયો હતો. તો આ પરિસ્થિતિમાં અહીંયા મધર ચિત્તાને આ સન્નો જે છે તે શું કરે છે, પોતાના બંને બચ્ચા પાછા આપી દે છે. અને આપણી આ વાર્તા છે અહીંયા પૂરી થાય. હવે જે
વાર્તા પછીની ફેક્ટ છે ચિત્તા વિશેની તેની ટૂંકી ચર્ચા છે તે પણ આપણે જોઈ લઈએ. બરાબર, ચાલો. અહીંયા આપણને ચિત્ર દેખાઈ રહ્યું છે, જુઓ જો અહીં. તો આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વના છે અને સારી એવી વખત આ પૂછાય પણ છે. ટ્રુ ફોલ્સમાં પણ આની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. જુઓ જોઈએ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેની કેટલીક હકીકતો. તો અહીંયા શું કહે છે, હાઇટ કેટલી હોય તો કે 100 સેન્ટીમીટર જેટલી તેની હાઇટ હોય છે અને એનું વેઇટ એટલે કે વજન છે તે સામાન્ય રીતે 65 કિલોગ્રામની આસપાસ હોય છે. પછી વેઇટ એટ બર્થ, જન્મ સમયે બચ્ચાનો વજન કેટલો હોય છે તો કે લગભગ 300 ગ્રામની આસપાસ હોય છે. પછી કહે છે એજ ઓફ મેચ્યોરિટી, એટલે કે તે પુખ્ત વય કેટલી તો કે તે પુખ્ત વયના થાય છે 2 વર્ષને અંતે. બરાબર. હવે આઈડેન્ટિફિકેશન ઓફ ચિત્તા. આ ચિત્તા જે છે તેને ઓળખવો કઈ રીતે તેની અહીંયા માહિતી આપી છે. જો અહીંયા ચિત્તો છે, આપણને ચિત્ર બતાવ્યું છે, અહીંયાનું બચ્ચું છે અને અહીંયા આ બે બાબત ઓળખવા માટેની બતાવી છે તેને પણ આપણે ચર્ચા કરીએ. જુઓ જોઈએ The cheetah has a lighter body and its legs are longer than the leopard's. ચિત્તા જે છે તેનું શરીર હળવું હોય છે અને તેના પગ જે છે તે દીપડા કરતાં થોડા કેવા હોય છે તો કે લાંબા જોવા મળે છે. આ પગ જે છે તે દીપડાની સાપેક્ષે થોડા લાંબા હોય છે, આવું કહે છે. પછી શું કહે, ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. તેને શું હોય છે તો કે આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. વેર એઝ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ બ્લેક સ્પોટ. અહીંયા જુઓ જોઈએ આ આઇસોલેટેડ બ્લેક સ્પોટ જે છે તો આ ચિત્તાના શરીર પર આ પ્રકારના ટપકા ટપકા હોય છે અને અહીંયા શું છે ક્લસ્ટર ઓફ સ્પોટ્સ એટલે કે રોસ્ટેસ એટલે કે ઝુમખા હોય છે. કોને તો કે આ છે તમારા દીપડાને હોય અને આપણો આ ચિત્તો છે ને આ પ્રમાણે. તો આ બંને બાબત જે છે ચિત્તો અને દીપડાની અંદર કોમનથી થોડી અલગ જોવા મળે છે. બરાબર, તે જોઈને આપણે કહી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ એના વિશેની કેટલીક ચર્ચા છે તેને આગળ વધારીએ. જો જોઈ આ બંને છે આપણને ચિત્ર આપ્યા છે. કોના છે તો કે આ બાજુ છે આ ચિત્તા અને આ બાજુ છે દીપડો એટલે કે લેપર્ડ. તો જુઓ અહીંયા શું છે ચિત્તાસ આઈડેન્ટિફિકેશન ચાર્ટ. બરાબર, લાઇટર બોડી, લોંગર લેગ્સ અને આઇસોલેટેડ સ્પોટ્સ. આ લાઇટર એટલે કે હળવું શરીર, લાંબા પગ. જો અહીંયા પગ જોઈ શકીએ છીએ, અહીંયા આ બંને પગની સાપેક્ષ કરીએ, કમ્પેરિઝન કરીએ તો આપણને જોવા મળશે. બરાબર, તો શું કે લાઇટર એન્ડ સ્લેન્ડર બોડી, એકદમ નમણું શરીર જોવા મળે છે. પછી જો બ્લેક સ્પોટ્સની વાત કરી તો શું કીધું, ક્લસ્ટર ઓફ બ્લેક સ્પોટ્સ આઇસોલેટેડ. પછી ચિત્તાસ બેક છે સ્પોટ એટલે નીચે પણ આ રીતની જોવા મળે છે. હવે અહીંયા લેપર્ડની વાત કરીએ તો શું કીધું કે સ્ટેડિયર બોડી, એકદમ સરસ મજાની બોડી હોય છે. પછી શોર્ટર લેગ, પગ છે થોડા ટૂંકા હોય છે અને રોસ્ટેડ સ્પોટ ક્લસ્ટર, ઝુમખાયુક્ત પોતાનું શરીર જે છે એના ઉપર જોવા મળે છે. બરાબર, તો જો આ ઝુમખાયુક્ત તમને જોવા મળે છે, આ જગ્યાએ ઝૂમ કરીને બતાવ્યું છે. તો આ બંનેની કમ્પેરિઝન છે. બરાબર, ચાલો નેક્સ્ટ બીજી ચર્ચા છે તેને આગળ વધારીએ જોઈએ શું છે તે. બરાબર, ચાલો હવે અહીંયા જે છે તે ચિત્તાના જીવનકાળની વાત કરીએ તો ચિત્તા કઈ જગ્યાએ વર્લ્ડની અંદર જોવા મળે છે તેની ટૂંકી માહિતી આપણે આપેલી છે અહીંયા. તો શું કીધું કે હેબિટેટ એન્ડ કરંટ રેન્જો, રહેઠાણ અને અત્યારે હાલમાં વર્લ્ડમાં કઈ જગ્યાએ તે જોવા મળે છે. જો અહીંયા ચિત્ર દર્શાવ્યું છે તો કે આફ્રિકાનો વિસ્તાર છે અને અહીંયા આપણે ભારતના વિસ્તારને થોડો ઝૂમ આઉટ કરીને બતાવ્યું છે. જો કે આપણે અહીંયા અત્યારે રહ્યા નથી, અહીંયા આફ્રિકામાં જોવા મળે છે તેની ચર્ચા જોઈએ આપણે. બરાબર, ચિત્તાઝો. તો ચિત્તા એઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, સામાન્ય રીતે ખુલ્લા જંગલની અંદર રહે છે. બરાબર, તો તે ખુલ્લા જંગલમાં. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા, અત્યારે હાલમાં તે માત્ર કઈ જગ્યાએ તો કે આફ્રિકામાં જોવા મળે છે. પછી કે છે વી હેડ અ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, ભારતની અંદર ઘણા બધા ચિત્તાઓ હતા. બટ પણ દુઃખની વાત છે આવું થઈ શકે છે. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950, પરંતુ છેલ્લો ચિત્તો છે તેનો શિકાર કરી નાખવામાં આવ્યો ક્યારે લગભગ 1950ની આસપાસ. બરાબર, પછી શું કહે છે ઓપન ફોરેસ્ટ, પછી ગ્રાસલેન્ડ ફાઉન્ડેડ મેનલી ઇન આફ્રિકા, ત્યાં તો કે ઓપન ફોરેસ્ટ ગ્રાસલેન્ડ જ્યાં ઘાસ વધારે હોય ત્યાં મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. પછી શું રેન્જ મેપ
ઇન્સેક્ટ. તો અહીંયા રેન્જ મેપ આપ્યો જો અહીંયા જગ્યાએ તમને જોવા મળે છે. હિસ્ટોરિકલ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા એક્સટિંક્ટ લાસ્ટ શોટ અરાઉન્ડ 1950 ઇન્સેક્ટ. તો હકીકતમાં 1950ની આસપાસ છેલ્લો ચિત્તો છે ભારતની અંદર તેને શું કર્યું તો કે શિકાર કરી દેવામાં આવ્યું. બરાબર, જો અહીંયા કીધું હિસ્ટોરિકલ રેન્જ ઇન્ડિયા. બરાબર, તો આ છે આપણો ચિત્તા વિશેની માહિતી. અને હવે એના પછીની જોઈએ શું માહિતી આપી છે આપણને તે ચર્ચા કરીએ. તો અહીંયા ચિત્તા વિશેની કેટલીક ફેક્ટ બાબતો છે. તો શું કીધું કે હેબિટેટ્સ ઓફ ચિત્તા ચિત્તા જે છે તેની કેવી કેવી ખાસિયતો છે તેના વિશેની ટૂંકી માહિતી. તો અહીંયા જુઓ જોઈએ આ સ્પીડ કેવી છે. જુઓ તમે એમ લાગે છે 100 ની સ્પીડે દોડતો જાય. બરાબર, તો શું કે ફાસ્ટેસ્ટ ઓન અર્થ, પૃથ્વી પરનો સૌથી ઝડપી. ટોપ સ્પીડ અબાઉટ ઓફ 100 km/h. ઘણી બુકોની અંદર 120 પણ લખેલી તમને જોવા મળશે. આપણે આપણી બુકની અંદર 100 લખેલી છે. આપણે 100 ને આઈડેન્ટિફાઈ કરીશું. બરાબર, બટ ઓનલી ફોર શોર્ટ ડિસ્ટન્સ. આ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે તે થોડા સમય માટે જાળવી શકે છે. તમે એમ કહો સાહેબ ચાલો અહીંથી આપણે અમદાવાદ જવું છે બેસી જવા માટે, એમ નહીં. તે 2-3 કિલોમીટર સુધી એટલું ઝડપથી દોડે પછી ન દોડી શકે. આ રીતે તે કેવો છે તો કે ખૂબ જ ઝડપી છે. પછી મેસિવ લિપ્સ, કેટલી તરાપ મારી શકે છે. તો શું કીધે ટેક લિપ્સ અપ ટુ 25 મીટર્સ લોંગ. કેટલા મીટર તો કે 25 મીટર સુધી આમ લાંબી છલાંગ છે તે મારી શકે છે. આ એની ખાસિયત છે. પછી આમાં શું કહે છે સાયલન્ટ હન્ટર, એકદમ મૂંગો શિકારી. કોઈ પ્રાણીને ખબર ન પડે લપાતો છુપાતો આવી અને તે શિકાર કરી જાય છે. ક્રિપ્સ બિહાઇન્ડ પ્રે એન્ડ લિપ્સ ટુ કેચ. તો પ્રે એટલે કે શિકાર તરફ ધીમે ધીમે ઘસરાતું જાય છે અને શું કહે કૂદકો મારીને તેને પકડી લે છે. જો આ ક્રિપિંગ એટલે કે શાંતથી, અને સ્ટ્રેચિંગ આઉટ અને લિપિંગ અપ, કૂદકો મારે છે અને પકડી પાડે છે. આ છે. પછી શું કહે છે ડઝ નોટ પ્રિઝર્વ પ્રે. પોતાના શિકારને બક્ષતું નથી. જે આવ્યું એને ખાઈ જાય. જો એ ન ખાય ન મારે તો ડખા થઈ જાય, એ પોતે ગુજરી જાય. તો આ છે. પછી સોલિટરી, નો ગ્રુપ્સ, ક્યારેય તે ગ્રુપમાં રહેતું નથી. જેવું મધર ચિત્તા જે છે તે પોતાના બાળકો જે છે તે કહેવાય ને કે પુખ્ત વયના થાય એટલે તેને છોડી દે છે અથવા બાળકો છોડીને જતા રહીએ છે. ફેમિલી સેપરેટ્સ વેન કપ્સ આર મેચ્યોર. કીધું ને કે જેવા બાળકો જે છે તે મેચ્યોર થાય તો ફેમિલી સેપરેટ થઈ જાય. માણસની જેમ આખા ગ્રુપમાં ઝુંડમાં ન રહીએ. આ એની ખાસિયત છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જુઓ જોઈએ કેવો લાગ્યો આપણે આજનો આ પાઠ અને કેવી લાગી આજની માહિતી તે પણ આપણે મને જણાવવાનું છે વ્યવસ્થિત રીતે. અને જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપવાની છે. પછી શું કહે ધ લાઈફ ઓફ ચિત્તાસ કવ, ચિત્તાના બચ્ચાનું જીવન કેવું હોય છે તે. તો જુઓ જો અહીંયા શું કીધું બર્થ એન્ડ નંબર ઓફ કપ્સ, કેટલા બચ્ચા છે તે જન્મે છે તેની વાત. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ. 2 થી 4 બચ્ચાને એક સાથે જન્મ તે આપે છે. જો અહીંયા કીધું 2 કપ્સ, પછી અહીંયા બચ્ચા બતાવ્યા છે, પછી 3-4 કપ્સ, અહીંયા 2 કપ્સ. બરાબર, 2 અથવા 3 અથવા 4 બચ્ચાને તે જન્મ આપે છે. પછીની વાત કરીએ આગળ તો શું કીધું કે એપિયરન્સ એન્ડ કોટ્સ, they are very beautiful with long silver grey fur. એકદમ રૂપાળા, મજા આવી જાય જોઈને. એવા સરસ મજાના સુંદર અને રૂપાળા તે જોવા મળે છે. કેવી તો કે સિલ્વર કલરની ફર એટલે કે રૂંવાટી તેની જોવા મળે છે. જો ચિત્રમાં આપણને સિલ્વર કલરની રૂંવાટી તે જોવા મળે છે. પછી શું કીધું ધ મધર કોલ્સ, તેને માતા જે છે તે પોતાના બચ્ચાને કઈ રીતે બોલાવે છે. તો અહીંયા શું કહે છે ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચડ વિસલ લાઇક અ બર્ડ. પક્ષીની જેમ ઊંચા અવાજે શું કરે છે તો કે તે પોતાના બચ્ચાને વિસલ આપજો. અહીંયા કીધું આ વિસલ દે છે. પોતાના બચ્ચા જ્યાં હોય ત્યાંથી પાછા ત્યાં આવે છે વિસલના આધારે, એટલે કે એક પ્રકારનો અવાજ કાઢે છે. તેના આધારે તે પોતાના બચ્ચાને બોલાવે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો જુઓ જોઈએ આજનો લેક્ચર છે આપને કેવો લાગ્યો, અને આ યુનિટ જે છે તો તમને સારું લાગે તો ચોક્કસથી તમારા મિત્રો જોડે બેસી અને એક વખત જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. કંઈ પણ પ્રકારની સમસ્યા, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો
તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. ઓકે, અને આના પછીના લેક્ચર માટે તૈયાર રહેશો. હવે પછીનો પાઠ કયો છે આપણો? તો કે ડેન્ટલ હેલ્થ. બરાબર.